विद्यार्थी मित्रों, आज આપણે વિષય ગણિત વિષય કેટલા ચોરસ પ્રકરણ 3 એનો ભાગ 6 ની માહિતી મેળવી. તો ભાગ 6 એનો મહાવરો એનો પહેલો અને બીજો દાખલો કે કરાયેલો. આજે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર પાછળ પાન નંબર 44 ઉપર અહીં એક 20 સેમી ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ આપેલો છે. હું દોરી દઉં 20 સેમી. विद्यार्थी मित्रों 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 10 दूर कितना है 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ આપેલો છે. રેડી? આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી તે બે સમાન ત્રિકોણ બને. આ લંબચોરસમાં એક સીધી રેખા દોરો કે જેથી શું બને કે બે સમાન ત્રિકોણ બને. તો અહીંથી જ રેખા દોરવાની. જો આ એક અને બે સમાન શું બનશે તો ત્રિકોણ બને છે. તો દરેક ત્રિકોણનો આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો દરેક અહીં લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આખો લંબચોરસ અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. રેડી? લંબચોરસનું કેટલું આપેલું છે 20 ચોરસ સેન્ટીમીટર છેદમાં 2. રેડી? ભાગાકાર કરીશ 20 ભાગ્યા 2 એકા 2 શું ઉપરથી ઉતારીશું ઉપર ચડાવીશું. આ કેટલા આવશે 10 ચોરસ સેન્ટીમીટર. ક્ષેત્રફળ કેટલું થશે તો આના એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર જેટલું બને છે. બી કરી નાખીએ. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે એવું કીધું છે આ લંબચોરસ છે. હું એને ફરી દોરી નાખું છું. આગળ દોરેલો હતો. એક 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 આ 20 ચોરસ સેન્ટીમીટરનો થઈ ગયું. હવે એવું કીધું છે કે એમાં બે સમાન લંબચોરસ 1 2 3 4 5 તો 5 થઈ ગયા. એક અહીંયા આગળ 1 2 3 4 5 આ એક લંબચોરસ 1 2 3 4 5 આ બીજો લંબચોરસ. બે સમાન લંબચોરસ બની ગયા. રેડી? તો બે સમાન લંબચોરસ તો દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ તો અહીંયા લખાશે કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને ખબર છે. લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. લંબચોરસનું કેટલું આપેલું છે 20 ચોરસ સેન્ટીમીટર છેદમાં 2 કેટલા થશે 10 ચોરસ સેન્ટીમીટર. આગળ આપણે ભાગાકાર કરીશું. તો આ જે નાનો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર જેટલું બને છે. આગળ સી નંબર આપેલો છે. આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો. આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે લંબચોરસ અને બે સમાન
વિભાજિત થાય. વિભાજિત થાય. આવો પ્રશ્ન આપેલો છે શ્રી. તો આ જે લંબચોરસ દોરેલો છે ને બે નાના, તેની અંદર એક લંબચોરસ છે. હવે લીટી દોરો. દોરી એના બે ત્રિકોણ બન્યા દેખાય છે. તો બે ત્રિકોણ બન્યા. તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ, નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નાના લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. એનું સૂત્ર શું થાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. રેડી? લંબાઈ કેટલી આપી છે? 1 2 3 4 5. પહોળાઈ કેટલી આપી છે? 1 અને 2. તો એનો 5 ગુણ્યા 2. તો 5 દુ કેટલા થશે? 10 ચોરસ સેન્ટીમીટર. કે નાનો લંબચોરસ હતો, આનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર. હવે આમાં પાસે બે નાના ત્રિકોણ કરે તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. રેડી? નાના લંબચોરસનું ક્ષેત્રફળ, નાના લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. નાના લંબચોરસનું કેટલું છે? 10. 10 ભાગ્યા 2. જવાબ આવશે 5 ચોરસ સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આનું જે ક્ષેત્રફળ આવ્યું આ એ 5 ચોરસ સેન્ટીમીટર આવ્યું. આખાનું કેટલું આવ્યું? 10. એનાથી અડધો ત્રિકોણ હતો, એનું 5 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ થાય છે. તો રેડી? દરેકને ખબર પડી ગઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. તો લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. દેખાય છે? ઊંધું નહીં દેખાય ને? મને એવું લાગે. એ હા. ચાલો વિદ્યાર્થીઓ, 5 ચોરસનો આ કોયડો છે. આવું તમારે પાન નંબર 45 ઉપર આપેલું છે. તો દરેકમાં 5 ચોરસ હશે. 5 ક્ષેત્રફળ 1 2 3 4 ને 5. રેડી? હવે બીજું આપેલું છે 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. દરેકના 5 આપેલા છે. આવા બીજા આકારો દોરવાના છે. હું દોરું છું, તમે ખાસ ધ્યાન રાખજો. ફોટો પાડી મોકલી દઈશ એટલે તમારે દોરવાનો રહેશે. તો જો આ એક આકાર બન્યો. 1 2 3 4 ને 5 થઈ ગયા 5. બીજો એક આકાર બનાવું છું. આવું બોર્ડ ઉપર કરું એના કરતાં સીધું તમને ચોકડીની અંદર બતાવી દઉં છું. 5 ખાના લેવાના ખાલી, આપણે એટલું યાદ રાખવાનું. 1 2 3 4 ને 5. ચલો અહીંયા આગળ ઊંધો ટી પાડ દો એટલે સીધા 5 ખાના બની જશે. રેડી? આ રીતે બની ગયો. 1 2 3 4 ને 5 ખાના બની ગયા. ચલો અહીંયા આગળ આપણે જોઈએ. ચલો ગણો 1 2 3 4 ને 5. હવે આકારો બનાવવાના છે તમારે. એક બે 3 4 ને 5. આ નથી ગણવાનું, જુઓ એટલે મેં ખાલી રાખેલું છે. ખાલી. ચલો આ 5 છે. ચલો અહીંયા આગળ આપણે જોઈશું. 1 2 3 4 ને 5. પેલા 5 ખાના ગણી લેવાના. અલગ અલગ આકારો બનવા જોઈએ. ચલો અહીંયા આગળ આપણે જોઈશું. 1 2 3 4 ને 5. એક બે 3 4 5. રેડી? આવા અલગ અલગ પ્રકારના આકારો તમે બનાવી શકો છો. એક બે 3 4 ને 5. આવા અલગ અલગ પ્રકારના આકારો બનાવવાના છે. આ આકારો બન્યા પછી તમે લગભગ કેટલા આકારો દોર્યા? તો કે 12 આકારો દોર્યા. ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. થઈ ગયા 12 આકારો. કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે એવું શોધવાનું કે
तो આપણે આકારની પરિમિતિ ગણવી પડે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો આ આકાર એ અહીં મારી દઈએ પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કોઈ પણ નંબર આપી દેવાનો એ તો કે એ આકારની પરિમિતિ વધારે કયા આકારની પરિમિતિ તો કે 12 છે સૌથી વધારે તો એ આકાર કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે ઓછી હોય આમાંથી શોધી નાખજો તમે તમારી જાતે 1 2 3 4 5 6 7 8 9 10 કે મોટા ભાગે 12 થશે તો કે એની પરિમિતિ સૌથી ઓછી છે તો કેટલી થશે કે અમુકની 10 થશે 1 2 3 4 5 6 7 8 9 10 11 એવી 10 પણ થશે રેડી વિદ્યાર્થી મિત્રો આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો ખાલી જગ્યા ચોરસ એટલે આ બોર્ડ ઉપર સમજાવું ચલો બોર્ડ ઉપર આપણે જઈએ બોર્ડ ઉપર ફરી એકવાર તમે અલગ અલગ કેટલા આકારો દોરી શક્યા આવો પ્રશ્ન આપેલો છે તો હું 5 ચોરસનો ઉપયોગ કરી અલગ અલગ 12 આકારો દોરી શકું 5 ચોરસનો ઉપયોગ કરી 12 આકારો દોરી શકું કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે એ આકારની કેટલી છે તો 12 છે પરિમિતિ વધારે છે કેટલી છે તો 12 સમજાય કયા આકારની પરિમિતિ તો દરેકમાં એક આકાર નામ આપેલું છે કયા આકાર તો એની પરિમિતિ પણ સૌ એ સિવાયના દરેક આકારની પરિમિતિ એક સમાન એ સિવાયના એની નહીં એ સિવાયના આકારની કયા આકારની પરિમિતિ ઓછી છે એ આકારની પરિમિતિ ઓછી કેટલી છે કે 10 સેન્ટીમીટર મોહી નથી 10 સેન્ટીમીટર રેડી આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે ખાલી કે ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ શોધવાનું બહુ સહેલો દાખલો છે ક્ષેત્રફળ એટલે જેટલા ખાના આપ્યા હોય એટલું ક્ષેત્રફળ આનું દાખલા કરતા 1 2 3 4 5 આજે તો 5 ચોરસ સેન્ટીમીટર છે તો કે 1 સેમી બાજુવાળા 5 ચોરસ ખાના છે 1 સેમી બાજુવાળા 5 ચોરસ ખાનાથી બનેલો એ આપ્યું છે કે નીચે 5 ચોરસ સેન્ટીમીટરના અલગ અલગ 12 આકારોમાં 5 ચોરસ સેન્ટીમીટરના અલગ અલગ 12 આકારોમાં 10 ગુણ્યા 6 ના લંબચોરસ ગોઠવે છે આ આકારને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો અને લંબચોરસ બને તેનું અનુમાન કરો તો વિદ્યાર્થી મિત્રો આ આકારો આપેલા છે જુઓ ચોપડીની અંદર એના તમે આ રીતે ગોઠવ્યા છો મેં તમને આગળ શીખવાડ્યું એવું અલગ અલગ રીતે ગોઠવવાના ખાલી ખાના કેટલા થવા જોઈએ 5 થવા જોઈએ આકારો બદલાવા જોઈએ આ પ્રશ્નમાં કશું કરવાનું નથી ખાલી આકારો બદલીને બીજી રીતે ગોઠવવાના રહે છે બાકી કંઈ કરવાનું હોતું નથી તમે આ 12 આકારોમાં 5 હું તમને કદાચ બતાવી દઉં ગોળ ગોળ મળ્યા રકમ નથી લખી 2 3 4 5 6 7 8 9 10 11 12 રેડી 1 2 3 4 5 ખાલી આકારો બદલી નાખવાના જો બાકી કશું આની અંદર કરવાનું નથી આકાર માત્ર 5 જ રાખવાના એ તમારે બદલવાનું નથી કે કેટલા આકાર કરવા એવું કશું નહીં ખાલી 5 જ ખાના ધારો કે પહેલો પાર્ટ લઈ લો 1 2 3 4 5 હવે એમાં હોય એના સિવાય ના લેવાનું થઈ ગયો પહેલી તમારે બીજી બનાવવી હોય તો આ એક 3 આડા અને કાઉ આ થઈ ગયા 5 આડા રેડ પહેલા કાઢવાનો આ 4 દેખાવ બુક થઈ ગયા 5 આડા ચાલો તો આની અંદર એક ઊભો લઈ લો રેડ આ દો અને આ 4 ઊભા ખાલી આખું આકાર બદલવું છે ને કશું કરવાની જરૂર નથી હવે આની અંદર આ 3
લેવા દે મારે જવાનું અને આ બે 5 થઈ ગયા. હવે 5 આકારો તમારે એ ગણી નાખો. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5 છે. 1 2 3 4 ને 5. હવે અલગ અલગ આકારોથી તમે ઘણા બધા આકારો તમે બનાવી શકો છો. ધારો કે 1 2 3 4 ને 5 બરાબર. 4 લીધા. વચ્ચે કેવો લેવો? બીજો આકાર 5 ઊંધો ટી પાડી દો. સમ ઊંધો ટી પાડી આપો. તો આ 3 અને 2 સીધો ઊંધો ટી થઈ ગયા. એની અંદર તમે લગાવો 1 2 3 4 અને 5. 1 2 3 4 5. આવા અલગ અલગ નાના 5 ચોરસ તમારે બનાવવાના રહેશે. આ રીતે તમારે અલગ અલગ 1000 ની વધુ રીતો આપેલી છે, પણ આપણે એટલી બધી રીતો નથી લખી. ચોપડીમાં આપેલી રીતોનો ઉપયોગ કરી એટલું જ આપણે કરવાનું છે. બીજો કોયડો આપેલો છે એ પછી આ ઈ સુધી તમારે લખવાનું રહેશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓ અસ્તુ. જય સ્વામિનારાયણ. આટલે સુધી લેસન કાર્ય કરવા વિનંતી. જય સ્વામિનારાયણ.